જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છે મેથીના અને બાજરીના લોટના થેપલા। સૌથી પહેલા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, લીલા મરચાં વાટેલા ઝીણા 2 ચમચી હતા તે ઉમેરી દેશું અને 2 ચમચી ઝીણા વાટેલું લસણ હતું તે પણ ઉમેરી દેશું। બાજરીના લોટમાં બધાય મસાલા મિક્સ કરી લેવાના છે। લીલી મેથી સમારીને રાખી હતી તે પણ બાજરીના લોટમાં મિક્સ કરી લેવાની છે। 1 વાટકી છાશ લેવાની છે અને બાજરીના લોટમાં ઉમેરતું જવાનું છે અને બાજરીનો લોટ બાંધવાનો છે। પછી જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે। બાજરીના લોટને કઠણ બાંધવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં જરૂર મુજબ પાણી ઉમેર્યું છે। તમે પણ જરૂર હોય તો જ પાણી ઉમેરજો અને લોટને આ રીતે કઠણ બાંધી લેવાનો છે। હવે આપણે હાથ વડે બાજરીના રોટલા બનાવી લઈશું। જો તમને હાથ વડે બાજરીના રોટલા ન ફાવે તો તમે પાટલી માથે વણીને પણ બનાવી શકો છો, નકર પાટલી માથે રાખીને તમે હાથ વડે થેપીને પણ રોટલા બનાવી શકો છો। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં સરસ રોટલા બનાવ્યા છે। રોટલો ટીપીને તૈયાર થઈ ગયો છે। મેં લોઢી પહેલેથી જ ગરમ થવા રાખી દીધી હતી। હવે લોઢીમાં આપણે રોટલાને રાખી દેશું શેકાવા માટે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે થેપલો સરસ બન્યો છે। હવે થેપલાને આપણે બંને બાજુ તેલ રેડીને શેકી લેવાનો છે। ધીમા ગેસે આપણે થેપલાને શેકી લેશું। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં સરસ મજાના થેપલા બનાવ્યા છે। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલમાં જઈને મારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેપલા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને દહીં સાથે સર્વ કરશું। તમે તેને દહીં સાથે કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે।